સોશિયલ મીડિયા પર મળતી સામાન્ય ફરિયાદ પર પણ પોલીસ ગણતરીની મિનિટોમાં એક્શન લે છે, જેના પરિણામે અત્યાર સુધી 1150થી વધુ પરિવારોની સમસ્યાઓનો સુખદ ઉકેલ આવે છે. સુરક્ષાના આ આધુનિક કવચે જનતામાં ખાખી પ્રત્યેનો ભરોસો વધુ દ્રઢ બનાવે છે. માર્ચ 2025થી કાર્યરત થયેલું જીપી સ્મેશ પોર્ટલ સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને ગુમ થયેલી વ્યક્તિઓના કેસ ઉકેલવામાં પાયાનું સાધન બન્યું છે. रियल टाइम मॉनिटरिंग ने कारण पुलिस हवे घटना स्थले पहुंचवामां जराय विलंब करती नहीं। ये जो प्रयास है, इस प्रयास की वजह से डिजिटल प्लेटफॉर्म का मैक्सिमम यूटिलाइजेशन फॉर गवर्नेंस हम कर रहे हैं और भी बहुत सारे माध्यम हैं, जैसे कि 112 नंबर है और भी बहुत सारे नंबर है जहाँ पे लोग शिकायत कर सकते हैं। लेकिन कभी किसी को कोई और समस्या होती है या कुछ और मुद्दे ऐसे होते हैं या फोटोग्राफ टैग करने होते हैं या लोकेशन टैग करना होता है, ऐसे मामलों में जीपी स्मैश ये जो हमारा इनिशिएटिव है काफ़ी सफल साबित हो रहा है। आ सिस्टम द्वारा नागरिको लोकेशन और फोटो शेर कर त्वरत मदद मेळवी शके छे। ताजेतरमां ज अभिनेत्री नीलम पंचाले असुरक्षित टैक्सी मुसाफरी दरमियान सोशियल मीडिया पर मदद मांगता पोलीसे गणतरीनी मिनिटोमां सुरक्षा पूरी पाड़ी हती। અહીં સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, દરેક નાગરિકની સુરક્ષા પોલીસ માટે સર્વોપરી છે. કોઈક સ્ત્રી તકલીફમાં હોય અને મેં ટ્વિટર પર લખ્યું હોય તો જરૂરી નથી કે ટ્વિટરની ટીમ બીજા કોઈને ફોરવર્ડ કરે, ત્રીજા કોઈને ફોરવર્ડ કરે અને કાલુપુર સ્ટેશનથી કોઈ પોલીસ આવે તો બધા ફોન પર એવી ઇન્સ્ટ્રક્શન ના આપે કે કોઈ કલાકાર તકલીફમાં છે, કોઈ કલાકાર તકલીફમાં છે, એવું ના કે કોઈક સ્ત્રી તકલીફમાં છે. કે મને ગુજરાત પોલીસે ખૂબ મદદ કરી, એક સ્ત્રીની મદદ કરી છે, કલાકારની નહીં. અને એમને હું મારા તરફથી ખૂબ એમને હું થેન્ક યુ કહીશ ને સલામ કહીશ. ચાલુ ટ્રેને મદદ પહોંચાડવી હોય કે જંગલોમાં અટવાયેલા પ્રવાસીઓનો જીવ બચાવવો, જીપી સ્મેશની ટીમે દરેક પડકાર ઝીલ્યો છે. પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સંબંધોની આ નવી શરૂઆત ગુજરાતને વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનાવી રહી છે.